गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજની સભાની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેમને આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી, આમ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જેટલા પ્રસંગો કે વાતો એ સાંભળીએ વાંચીએ એટલી ઓછી કહેવાય, પણ આજે આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એમના જીવનમાં જે માનસિક મૂંઝવણો વચ્ચે પણ એવો કેવી રીતે કાર્ય એમને કરેલું છે એની અદ્ભુત વાતો કરવી છે। જો આમ તો માણસના જીવનની અંદર જ્યારે જોઈએ ને તો ઘણી બધી વખત અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, ચડ ઉતાર આવે જ છે। ક્યારેક આર્થિક પ્રશ્નો માણસને મૂંઝવે છે, ક્યારેક સામાજિક પ્રશ્નોની વિટંબણામાં જીવન જીવે છે, ક્યારેક પારિવારિક પ્રશ્નોની અંદર મૂંઝાય છે। પરંતુ જ્યારે માનસિક મૂંઝવણો આવે ને ત્યારે માણસ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય। પરંતુ તમે જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે માનસિક મૂંઝવણો વચ્ચે પણ કેવી સ્થિરતા એમને રાખેલી છે, તો એની આજે અદ્ભુત વાતો કરવી છે। થોડાક પત્રોનું પણ આપણે શ્રવણ કરીશું, સાથે સાથે એ સમયની અંદર કેવી એ વ્યવસ્થા વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ અડીખમ રીતે ઊભા રહ્યા છે એની પણ વાતો કરવી છે આજના દિવસે। અને ખરેખર આજે આપણે આ પ્રવચન સાંભળવાથી આપણા જીવનની અંદર માનસિક મૂંઝવણો જો થતી હશે, હવે બીજા બધા પ્રશ્નો તો થાય તો એનું તો સમાધાન આપણને મળી જશે, પણ જે માણસ મનથી જે ભાંગી જાય છે ને તો એ બહાર આવી શકતો નથી। તો માનસિક મૂંઝવણો આપણે દૂર કરવા માટે શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો અદ્ભુત રીતે એ જો સાંભળીશું અને અદ્ભુત રીતે આપણા જીવનમાં એ ઉતારવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય આપણે સ્થિર રહી શકીશું। આમ તો કોઈએ લખ્યું છે ને, સુવાળી નથી દોસ્ત કર્તવ્ય કેડી, ગુલાબોની જાજા અહીંયા ગોખરું છે। આપણે એક સ્થળથી બીજા સ્થળે જવું હોય, આમ તો અત્યારે તો રોડ રસ્તા થઈ ગયા, પણ તમે જુઓ કે યાદ રાખવું જ કર્તવ્યની જે કેડી છે ને એ અઘરી છે। એ કાંઈ આમ સ્વાભાવિક રીતના રૂ હોય કે ગુલાબ હોય તો એવી કેડી એ તમને નહીં મળે, રેડ કાર્પેટમાં જશો એવું નહીં થાય। ત્યાં તો છે ને ગોખરા હશે, એવી કાંટાળીઓ વનસ્પતિ હશે જે વારે ઘડીએ તમને ખૂંચશે, વાગશે। અને એટલે જ તે એ કવિ શું કહે છે, ગુલાબોની જાજા અહીંયા ગોખરું છે। ગુલાબો કરતા તો શું જાજુ છે, ગોખરું છે। એમ શાસ્ત્રીજી મહારાજે જે પોતાનું કર્તવ્ય જે નિભાવ્યું છે ને, તો એ કર્તવ્ય નિભાવવા માટે તે કેટલી કસણીમાંથી સહન એમને કરેલું છે। અને ખરેખર કર્તવ્યનો માર્ગ છે ને કાંટાળો જ છે, અને એ કાંટાળા કર્તવ્ય માર્ગની અંદર એક બાજુ શારીરિક વિપરીતતાઓ, બીજી બાજુ આર્થિક અગવડો અને પાછી માનસિક મૂંઝવણો। અને આ માનસિક મૂંઝવણો એ શાસ્ત્રીજી મહારાજને તોય મૂંઝવી નથી શકી। જો માનસિક મૂંઝવણ એટલે શું, તો આમ તો મનમાં છે ને ડગમગાટ નહીં, પણ કામને પહોંચી વળવા માટે આપણને ખેંચ તો આવે ને કંઈક, અને માનસિક રીતે આપણે જોતા હોઈએ છીએ ઘણી બધી વખત કાર્યો ઝાઝા હોય તો આપણે હતાશ થઈ જઈએ, આપણે નિરાશ થઈ જઈએ। કારણ શું, આપણી પાસે સંસાધનો તો છે જ, તે આપણી પાસે પૈસા છે, આવડત છે, કળા છે, પણ ઝાઝા બધાય કામ હોય ને તો માણસ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય। તો એવી જ ખેંચતાન રહીને એ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં હતી, પણ એમને ક્યારેય અનુભવી નથી। પણ હા,
કેવી કેવી મૂંઝવણો છે ને એની વાતો આજે કરવી છે. તમે જો નાણાં, દાણા, પાણા, માણા, આ 4 પ્રકારની ખેંચ એ સહન કરવાની હતી શાસ્ત્રીજી મહારાજને. પાછું એક એક સંતના માથે ઘણી બધી ક્રિયા કરવાની જવાબદારીઓ. હવે જો જવાબદારી તો બધાય સંતો લે જ તે. જેમ આપણે હરિભક્તો છીએ તો આપણે તે સમયા ઉત્સવની અંદર ક્યારેક આપણે જવાબદારી લેતા જ હોઈએ છીએ, પરંતુ સાથે સાથે એક સાથે તમને 3-4 જવાબદારી આપવામાં આવે તો તમારે સફાઈનું પણ કામ કરવાનું, સ્વચ્છતા વિભાગ, તમારે પછી રસોડા વિભાગ પણ સંભાળવાનો, તમારે સભા વ્યવસ્થા પણ સંભાળવાની, તો એ અઘરું પડી જાય ને. હા, એક જવાબદારી આપે કે ભાઈ અમે સભા વ્યવસ્થામાં કરશું, આ સમયથી આ સમય આટલી સેવા અમારી, તો વાંધો ન આવે. પણ એક સાથે 5 જવાબદારીઓ આપવામાં આવે તો માણસ માનસિક રીતે મૂંઝાઈ જાય. જો આપણા ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે કે અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ પોતે સ્થિર રહ્યા છે. અને સ્થિર રહ્યા છે એટલું જ નહીં, એ સફળ સંચાલન પ્રવૃત્તિઓ કરી છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ તમે જુઓ કે અત્યારે 160 કરતા વધુ સામાજિક પ્રવૃત્તિઓ છે. બીએપીએસ સંસ્થા એક સંસ્કારધામ કે મંદિર કે સમયા ઉત્સવ કરતી એમ નથી. એ સિવાય પણ કેટલી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. પણ આ પ્રવૃત્તિઓ વચ્ચે પણ મહંત સ્વામી મહારાજને જ્યારે જોઈએ ને ત્યારે કેવી સ્થિત પ્રજ્ઞતાના આપણને દર્શન થાય છે. તો જો એ પોતે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યા છે, પોતે અક્ષર બ્રહ્મનો અવતાર છે. એટલે જો આપણે એમના ગુણોનું મનન ચિંતન કરવાનું, એ જ આ ગુણાતીત ગુરુ પરંપરા છે. એ આપણને જોવા મળે એમના પ્રસંગો ઉપરથી. બાકી આજે માણસને 2 જવાબદારી સોંપવામાં આવે ને તો માણસ છટકી જાય. કઈ ગલીમાંથી હું ક્યારે ભાગી જાઉં કોઈને ખબર ન પડે એમ ભાગી જાય પાછું. અને તમે વિચાર તો કરો, રાત દિવસ બસ સેવામાં જ રત સંતો, સાંજે થાકીને આમ લોતપોત થઈ જાય. ત્યારે ખાવાય પૂરતું પાછું ધાન પણ નસીબ ન થતું. તમે યોગીજી મહારાજ જ તમે જો, લાઠી દળ હોય, કુંડળ હોય, સમઢિયાળા હોય, ત્યાં જોડી માગવાની. અને ત્યારે તો અહીંયા તાવડીના ત્યાં તાવડી તો અહીંયા પછી તે શરૂ થાય, ત્યાંથી જોડી આવે, પછી એમાંથી રોટલા થાય. એ પાછું વ્યવસ્થા તો એટલી બધી સારી નહીં. અને પાછી ખીચડી પણ આપણને ખ્યાલ છે. આપણે તો ઘરે કેવા વાસણો છે સરસ મજાના, પણ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એ સારંગપુર મંદિરની અંદર તમે દર્શન કરવા જાઓ તો ત્યાં એવા ફોટા મૂકવામાં આવ્યા જ છે. તો એ ખીચડીના જે કેરોસીનનું ડબ્બા હોય તો એમાં તો ખીચડી રંધાતી હતી. તો આવી રીતે માનસિક આવી રીતના પ્રશ્નો ઘણા બધા હતા. અને પાછું એટલું જ નહીં, ઘણા બધા સંજોગોની અંદર કોઈક સંત બીમાર પડે તો ત્યારે તો પાછો મુસીબતનો પાર રહે નહીં. એકવાર છે ને સારંગપુર મંદિરના કોઠારી હરિકૃષ્ણદાસ સ્વામી આવી પડ્યા. હવે એક સાથે ઘણી બધી જવાબદારી ભર્યા કામ એમના શિરે આવી પડતા શાસ્ત્રીજી મહારાજને પત્ર લખીને એમને તો કહી દીધું કે જો મારે બધે મોરચે લડી શકાતું નથી તો દયા કરશો. તમે વિચાર કરો. અને પાછું એમ પણ કીધું વધુ થોડાક સાધુ મોકલો. પણ હવે સંસ્થામાં એ સમયે તો આપણને ખ્યાલ છે ગણ્યા ગાંઠા સંતો, હવે નવા સાધુ લાવવા ક્યાંથી? તો શાસ્ત્રીજી મહારાજ જો એ સંતને હામ પૂરતા સામે પત્રમાં શું જણાવ્યું કે આપનું પત્તું સાધુ બે નથી, તે ખબરનું મળ્યું છે. અંતરેથી એકાદ સાધુની ગોઠવણ થાય એમ છે, બાકી ગોંડલથી બાલકરસનદાસને આપની મરજી હોય તો બોલાવીએ, એક જણને તેડીને હું ત્યાં આવીશ. તો જો વિચાર કરો કેવી સ્થિતિ ત્યારે હતી. સંતોને આંગળીના વેઢે ગણાય એટલા સંતો, હરિભક્તો પણ એટલા જ જૂજ. પાછું શાસ્ત્રીજી મહારાજ એમને શું કે હરિકરસનદાસ સેવા કરેલા અનુભવી છો, એટલે આપ હાલ છે ને સેવા મદદ કરશો. કોઠારનું કામ વહેલું મોડું કરશો, પણ ઠાકોરજીની સેવાનું જરૂર કામ કરશો. તો જો આ પ્રકારની પણ જો અહીંયા આપણને એ પણ ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ દરેક પ્રવૃત્તિઓ સંતો પાસે, હરિભક્તો પાસે કરાવતા, પણ મુખ્ય પ્રાધાન્યપણે શું હતું? ભગવાન ઠાકોરજીની સેવા થવી પડે. તો એમ જો આપણે પણ ઘરની અંદર નિયમિત આપણે આરતી કરીએ, આપણે નિત્ય પૂજા કરીએ, આપણને જે જે આજ્ઞા નિયમ આપવામાં આવે છે તો એ બરાબર રીતે પાલન કરીએ. બાકી જવાબદારી તો આખી જિંદગી નિભાવવાની જ છે. અને અનંત જન્મોથી આ બધી જવાબદારીઓ આપણે નિભાવતા જ આવ્યા છીએ.
હવે આ જન્મે આપણે છે ને આપણા આત્મકલ્યાણ કરીએ, પરિવારનું, કુટુંબનું રૂડું થાય, એમના જીવોનું કલ્યાણ થાય ને આ આપણે મુખ્ય ઉદ્દેશ રાખવો. અને એટલે જ તે જો પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઘર સભા કીધી, એટલે જ તે આપણને યોગીજી મહારાજે રવિ સભામાં જવાની આજ્ઞા કરી. આપણા બાળકો હોય, શિશુઓ હોય, યુવકો હોય, યુવતીઓ હોય, તો એમને આ જ્ઞાન પ્રાપ્ત થાય, એમને સાચી સમજણ આવે. આ જ એમનો મુખ્ય આશ્રય છે. તો એ આશ્રય સાથે એ જો એમનું કર્તવ્ય એમને નિભાવ્યું છે, તો હવે આપણે આપણું કર્તવ્ય નિભાવીએ. શિક્ષક ગમે એટલો સારો હોય, ગમે એવું સારું ભણાવે, એને પોતાનું કર્તવ્ય નિભાવ્યું, પણ સામે વિદ્યાર્થી જો એ પોતાનું કર્તવ્ય નિભાવે નહીં તો એ પોતે આગળ ન વધી શકે. તો એમ આપણે આપણું કર્તવ્ય નિભાવીએ. જો આપણા ગુણાતીત ગુરુ પરંપરાએ પોતાનું કર્તવ્ય બરાબર રીતે નિભાવ્યું છે. હવે આપણે નિભાવવાની જરૂર છે કે આપણે હવે શું કરવાનું છે, આપણે એમની આજ્ઞામાં રહેવું છે કે નથી રહેવું. તમે જો ગોંડલમાં તે બધાને તાવ આવ્યો ને પગથિયાનું કામ પૂરું કરવાનું ત્યારે હતું, તો હરજીવન દાસ, ગોપીનાથ દાસ, બાલકૃષ્ણ દાસ રાત દી કારખાનાનું કામ કરતા હતા. હવે એ વખતે જાતે ભંડાર કર્યો અને સર્વે જાણે છે. અને એટલું જ નહીં, સામે શાસ્ત્રીમાં એમ પણ કીધું સેવા કરવામાં આપણી શોભા છે. દેહ તો કૃતજ્ઞ છે, જેટલી કમાણી દેહથી કરીએ એટલો આપણને હાથ દે છે તે બુદ્ધિનું કામ છે. તો જો શાસ્ત્રીજી મહારાજે જેવાને અનેક વિધ પ્રવૃત્તિઓ વચ્ચે તે તમે જો ભંડારની સેવા કરવી પડે, તો એ જમાનો સંતોની કેવી ખેંચનો હશે એ આપણને આ પત્રના થોડાક અંશના આધારે ખ્યાલ આવે. ખરેખર આપણા જીવનમાં જ્યારે અત્યારે જોઈએ ને, તો કેવા સુખના સુખ નામ ખટારા ભર્યા છે. આજે તમે જુઓ કે સ્વામિનારાયણના સત્સંગી હરિભક્તો હોય તો પોતે તને મને ધને સુખ્યા જ હોય છે. હા, જૂજ એવા થોડાક હોય, પણ તો એમાંય તે પાછા ભક્તોની સમજણ હોય ઉત્કૃષ્ટ, કે એમને તે ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાંય પોતે સુખ શોધી લે. તો જો આ પ્રકારની સમજણ, આ પ્રકારનું જ્ઞાન એ આપણને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ અને આપણા ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. એકવાર યોગીજી મહારાજ માંદગીમાં પોતે પટકાયણા, તો મંદિરના બધા અન્ય સંતોમાંથી છે ને ગોપીનાથ દાસ પોરબંદર પથ્થરના કામે ગયેલા, તો અક્ષર સ્વરૂપ દાસ પોતે કોઠાર ત્યારે સંભાળતા હતા. એટલે અન્ય બે સંતોમાં ધર્મપ્રિય દાસજી અને એક ધર્મતનય દાસજી હતા. હવે ભીડો એમને માથે આવ્યો એટલે બહુ મૂંઝાઈ ગયા કે શાસ્ત્રીજી મહારાજ પાસે કે અન્ય કોઈ મંદિરમાં પછી જવાના નિર્ધાર કરીને બેઠા હતા કે હવે અહીંયા રહેવું નથી. અને જો ભીડો જ્યારે માણસના જીવનમાં પડે ને ત્યારે ભીડામાંથી માણસ છે ને બહાર આવવાનો પ્રયત્ન કરે. એટલે આમને પણ નક્કી કર્યું કે આપણે છે ને અહીંયા હવે નથી રહેવું, ભીડો બહુ થોડુંક વધુ, એટલે મૂંઝાઈ ગયા. હવે આવી આર્થિક હવે સ્થિતિ પરિસ્થિતિ હતી, એટલે યોગીજી મહારાજને અન્નકૂટ તૈયાર કરવાનો, પાછું પ્રસાદ વિતરણ કરવાની, સેવા બજાવવાની, હવે આ બધું આટલું બધું કામ કરવાનું, એટલે એમને ચિંતા વ્યક્ત કરતા શાસ્ત્રીજી મહારાજને એક પત્રની અંદર લખ્યું કે મુને સખત તાવ આવતો તે ઉતર્યો છે, પણ હાડમાં સાંજે તાવ થોડો આવી જાય છે, અશક્તિ વર્તાય છે. આપના સંકલ્પથી ધર્મપ્રિય દાસજી અને ધર્મતનય દાસજી 2 દિવસથી આવ્યા છે, સમજાવીને રાખ્યા છે, પણ મન બેઠું નથી. પૂનમ પછી ગમે ત્યાં જાવું તેવો મનસૂબો કરે છે. તો આ બેયના ઉપર બળનો પત્ર લખશો તો ટકશે ને અન્નકોટમાં મદદ આપશે. પોરબંદરથી ગોપીનાથ આવ્યા નથી, મંદવાડને લઈને બાપુ પાસે જવાનું નથી, તો આજે જવા વિચારશે તો હરિબળને તાવ આવે છે. તો જો આવે આર્થિક મૂંઝવણ, માનસિક રીતે મૂંઝવણો, તમે વિચાર કરો, કામ હોય ઘણા બધા, અને એમાં તમારે આપણે ખબર છે ઘરે તે પ્રસંગો હોય ત્યારે આપણને કેટલા લેફ્ટ રાઈટમાં આપણે આવી જઈએ છીએ. એક પીરસવાનું હોય, 20 થી 25 માણસોની જરૂર પડે, અને 500-700 એ આપણા સંબંધીઓ કુટુંબીજનો આવ્યા હોય, અને ત્યાર ખાલી 3 પીરસવા માટે તૈયાર ન થાય ને તો કેટલું અટવાઈ જાય. તો એમ અહીંયા તો કેટલી બધી સેવા કરવાની, પાછા બધા વિભાગની અંદર કરવાની, અને બધા વિભાગ પ્રમાણે કરો તો જ તે પાછો એ બધા હરિભક્તોને સમાસ થાય ને લાભ થાય ને ગમે. અને બધું પાછું બધાને ટનાટન જોઈએ, એક પણ આઘું પાછું ન હાલે. તો જો આ પ્રકારની પાછી પ્રકૃતિ આપણી હોય,
સ્વાભાવિક રીતે હરિભક્તોના હૃદયની અંદર તે જો આવી ભાવનાઓ હોય જ છે, પણ ખરેખર આ ભાવના રે ની સાચી નથી. કારણ કે આપણે જ્યારે પણ મંદિરે જઈએ કંઈક વ્યવસ્થા સેવા ઉત્સવની અંદર, તો એ જે મનથી અમુક નક્કી કરેલું છે ને કે આમ જ તે ને આવું જ તે, તો એ ખરેખર હોવું ન જોઈએ. કારણ કે એનાથી શું થશે, એનાથી પ્રશ્ન એક થશે, ત્યાં તેમ વ્યવસ્થાના અર્થે જાઓ છો ને, એટલે તમે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વર્તશો. પછી ભગવાન, સંત, કથા વાર્તા એ બધું સાઈડમાં રહેશે. આ તો દેહનું લાલન પાલન પોષણ જેવું થયું ને કામ. તો એ ક્યારેય તે આપણા જીવનમાં એવી ભાવના રાખવી નહીં. 1937ના અરસાની અંદર શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. તો નિર્ગુણદાસજી બોસાચણ તરફ છે ને વિચરી પોતે રહ્યા હતા. તો બોચાસણ ને ભાદરણ ને સુણાન આ બધા હરિભક્ત એમને વિનંતી કરીએ છે કે આપ અમારા ગામોમાં છે ને અમારા ઘરે પધરામણી કરો, ને જો સ્વામીશ્રી એમાં ઉપસ્થિત રહે ને તો સોનામાં સુગંધ, અને અમારે છે ને ધોતિયા ઓઢાડવાની સેવા કરવી છે. હવે નિર્ગુણ સ્વામી તો અત્યંત દયાળુ પ્રકૃતિના હતા, એટલે હરિભક્તોનો ભાવ જોયો એટલે અને વિનંતી જોઈ, એટલે સ્વામીશ્રીએ 5 સંતો સાથે ચોથ પાંચમના દિવસોમાં ગુજરાત પધારવા વિનંતી પત્ર લખ્યો. હવે એમાં પધરામણી, ધોતિયા ઓઢાડવા આવા બધા હેતુ જોઈને છે ને સ્વામીશ્રીને કંઈ ઠીક ન લાગ્યું. કેમ કે એવા નાના કામ થોડા મોટા થાય, એટલે ધર્માદા વખતે થાય તો કાંઈ જ વાંધો નથી હોતો, અને હરિભક્તોએ ધીરજ રાખવા સમજાવી પણ શકાય. પરંતુ એને કારણે મોટા કામો, મોટા નિર્ણયો આ બધા મોડું થાય એ કેમ ચલાવી લેવાય, આ મોટામાં મોટો પ્રશ્ન. અને પાછું સંતો રહ્યા એ ખરેખર ખૂબ ઓછા પડતા અત્યારે. કારણ કે સ્વામીશ્રી નિર્ગુણદાસ સ્વામીને અદ્ભુત એક પત્ર લખેલો, અને એ પત્રની અંદર પણ એમને જણાવેલું કે વિશેષમાં આપનો પત્ર મળ્યો, વાંચી સમાચાર જાણ્યા છે. અત્રે એક જ સાધુ પૂજામાં છે, તે પણ નવો, હરિકૃષ્ણને સખત તાવ છે, અને અન્નકૂટ કરવામાં એક નારાયણ મુનિ ધર્મવલ્લભદાસ ભંડારમાં, તે પણ ઘડીએ ઘડીએ વાથી અટકે છે. ભગત તો એક દેશી, તે ખેતી સિવાય મંદિરમાં શું થાય છે એમાં નજર જ નહીં. આવા સંયોગોમાં ખાસ સાધુની જરૂર જણાવીને ઉતાવળથી આવ્યો છું. ભણનારા બંનેને પણ અહીંયા તેડી લાવ્યો છું, તે સર્વે અન્નકોટમાં બનતી મદદ કરશે. અહીંથી ચોથ પાંચમે નીકળીને તમારે ત્યાં જવાનું કહો તો આવું, તે સુવાણ થઈને જઈને ખબર લખશો. અને સુણાણ હાલ ન આવવાનું કારણ કે આ સાધુ 5 પૂરા થાય તેવા સંભવ નથી. માંદા સંતો અથડાવવા તે ગમે નહીં, અને સંયોગને લઈને વિચાર માંડી વાળેલો છે. એટલે કાશીબાને ગિરધરભાઈને તો સેવા પધરામણી પહેલા કરી છે. એક ચતુરભાઈ નવા વર્તમાન ધરાવનાર છે, એટલા માટે બધા રખડતા મૂકવા તે બરાબર બુદ્ધિમ ન બેઠું. અને ભાદરણમાં અંબાલાલને 5 સાધુ જમાડવાને છોટાભાઈને ઘેર ધોતિયા ઓઢાડવા તે કામ તે ધર્માદા વખતે જઈ આવશું ત્યારે થશે, એમ જાણીને તેમને સમજાવ્યા, રાજી કર્યા. તો આવા જો સામાન્ય કામ તો લાખો અત્યારે છે. તો આવી રીતે કરીએ તો મંદિરનું એક કામ થાય નહીં. અને આટલી કાળજી રાખતા પણ રખડતા કેમ કામ બગડે છે. તો જો આ રીતના સામે પત્રમાં કીધું, પણ જો તમે શાસ્ત્રીજી મહારાજની એક કર્તવ્ય, એક નિષ્ઠા તમે જુઓ. આ પત્ર આપણે અત્યારે શ્રવણ કર્યું તો આપણને ખ્યાલ આવે કે એમને જે નિર્ગુણદાસ સ્વામીને જે પત્ર લખ્યો તો એની અંદર શું ભાવના છે. ઘણી બધી વખત છે ને આપણે શબ્દો સાંભળીએ છીએ, શ્રવણ કરીએ છીએ, પણ એ પાછળનો એમનો ઉદ્દેશ શું છે, ભાવ શું છે. તો એમને જો પ્રથમ 2 થી 3 આપણે દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ આ પત્રને, તો પ્રથમ તો શું ભાવ છે કે બધાયનું કલ્યાણ થાય, એ એક મુખ્ય ભાવના છે. એટલે અગત્યના જે કામ રહ્યા ને એમને પ્રાયોરિટી, મહત્વતા આપીશ. બીજું આપણે આ પત્રના શબ્દો થોડાક અંશો જોઈએ ને તો એ પણ ખ્યાલ આવે કે જો એ ભક્તોના એ ભાવો તો પૂરા કરવા માટે જવાનું જ છે, પણ ક્યારે જ્યારે ધર્માદો લેવા જવાનું થાય ત્યારે ત્યાં પાછું આના પહેલા થઈ ગયેલું. ભલે એમનો ભાવ ભક્તિ તો બરોબર છે, વિનંતી તો એ બધી તો વાત એમને માન્ય રાખી, પણ જો એક જે ભક્ત બન્યા તો એમને ત્યાંય તે 5 સાધુ પાછું એ આજ્ઞા કરી દીધી. એટલે એ નવા જે વર્તમાન ધરાવ્યા હોય તો એ પોતે એમનો ભાવ સચવાઈ રહે. તો જો આપણને શાસ્ત્રીજી મહારાજનું ખ્યાલ આવે, પણ વિચાર શું કરવાનો, આ સાંભળવામાં સરળ લાગે, બોલવામાં પણ સરળ લાગે, પણ જ્યારે એ પગ હેઠે રેલો આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેટલા વિશે હો થાય.
આ બધી તે પરિસ્થિતિ કાંઈ સામાન્ય નહોતી, અસામાન્ય પરિસ્થિતિ હતી. ભાગદોડ ભરેલું જ જિંદગી. આમાં તે એવી રીતના એમને આ બીએપીએસ સંસ્થાની એ જો આ રીતના આગળ વધારી છે ને, અત્યારે પણ આજે દિગંતમાં ડંકા વાગી રહ્યા છે, તો એના મૂળની અંદર આ છે. આ મૂળની અંદર એક કર્તવ્ય નિષ્ઠા છે. શાસ્ત્રીજી મહારાજની એક સમજણને, એમની ઉત્કૃષ્ટતા આપણને જોવા મળે છે. એટલે ખરેખર જો આ સ્વાત્મનિષ્ઠા હોય તો જ શક્ય છે. અને સંતોની ખેંચ, શાસ્ત્રીજી મહારાજ કેવી પરિસ્થિતિમાં એ આમ કહેવાય ને સઘળે પહોંચી વળતા દોડધામ કરી રહ્યા, આમ પોતે આપણને ખ્યાલ આવે. અન્નકૂટમાં મદદ કરતા સ્વયં તેઓ દોડી આવવું પડે. હવે અભ્યાસ કરતા સંતોને અભ્યાસે બંધ રખાવાનું અને પાછું એમને સેવામાં જોડવા પડે. તો એ પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સંતો રાત દિવસ એક કરીને મંડ્યા છે. કોના માટે? આપણા સર્વ કોઈના માટે. અત્યારે આપણે જે સત્સંગનો લાભ લઈએ છીએ, આપણે જે અત્યારે શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ, તો એના જો મૂળની અંદર જો કોઈ વાતો હોય ને તો આ છે. અને જીવનમાં એક વાત યાદ રાખવી, તમે ગમે એટલા મોટા થઈ જાઓ પણ ક્યારેય તમારો પૂર્વ જે ઇતિહાસ રહ્યો ને એને ભૂલવો નહીં, મૂળને ભૂલવું નહીં. કારણ કે એ મૂળ બીજ રહ્યું ને ત્યાંથી જ તમે ઘટાદાર વૃક્ષ, એટલે તે જો કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર તે એ 3 થીમ ઉપર વાત કરવામાં આવી હતી. એક તો બીજ, પછી એક વૃક્ષ અને ત્રીજું ફળ. અને અત્યારે પણ આપણે આજે સત્સંગમાં મીઠા ફળો ખાઈએ છીએ, સુખ લઈએ છીએ ને, તો એના મૂળની અંદર પણ આ જ વાતો છે. એ જ્યારે બીજ સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો ખરેખર આપણે તો બહુ ભાગ્યશાળી છીએ ને, એટલે જ કહીએ છીએ ને, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો આપણે તો બહુ ભાગ્યશાળી છીએ, ધન્ય છીએ, નિષ્પાપ છીએ. શા માટે? આવા ભગવાનને, આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. આ સત્પુરુષના દિવ્ય જ્યારે પ્રસંગોનું, ગુણોનું ચિંતન કરીએ, મનન કરીએ ને, તો પણ આપણામાં પ્રેરણા આવે. અને પ્રેરણા આવે એટલે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર, લૌકિક માર્ગની અંદર આગળ આગળ ને આગળ જ વધીએ. તમે જો શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર કેટલા સંતો છે? 1000, 2000, 200, 500? કેટલા? ખાલી આ 50 સંતો હતા. કેટલા? 50 સંતો. અને 5 મંદિરો હતા. વિચાર કરો, એક મંદિરમાં 10 જેટલા સંતો રહેતા. ધમ ધોકાર કામ, વધતો સત્સંગ, અને એમાં ઓછા સંતો. હંમેશા આમ કહેવાય ને કટોકટીમાં જ તે. એક વાર તો ગોંડલમાં દુકાળમાં છે ને અધિકમાં જેવી પરિસ્થિતિ સર્જાય. હવે એનું બયાન આપતા યોગીજી મહારાજ સારંગપુર મંદિરના કોઠારી હતા, હરિકૃષ્ણદાસજીને લખે છે. શું લખે છે? કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ અત્રે બહુ જ સુખ આપીને ત્યાં પધાર્યા છે. સ્વામી હરજીવનદાસજી સ્વામી સાથે ગયા, તેથી અત્રે અમોને ઘણી તાણ પડીશ. વળી નિર્મુક્ત સ્વામી સાથે રાજકોટ ગયા હતા, તે પણ સાથે જ હશે. અત્રે નારાયણ ભગત, પુરુષોત્તમ વલ્લભ તથા હરિ સ્વરૂપદાસજી માંદા છે, તથા સ્વામી ભગવત સ્વરૂપદાસજી ઘણા જ માંદા છે. દેહ રહે કે ન રહે? વિચાર તો કરો તમે, કે યોગી બાપાએ જે લખ્યું એ કઈ ખોટું તો લખ્યું નહીં. કેટલે હવે ગણ્યા ગાંઠિયા થોડાક સંતો, 7 થી 10 સંતો, એમાંય બીમાર, એમાંય 2-3 સંતો પાછા વિચરણમાં. તો મંદિરનું કાર્ય, મંદિરની સેવા એ કેવી રીતે કરવી, એ જ મોટો પ્રશ્ન થાય ને. હવે મંદિરમાં 4 સંતો બીમાર હોય, 2 બહાર હોય, હવે આવી તકલીફો વચ્ચે કેટલા કામ હોય. તમે જો મંદિર પૂજા, વહીવટ હોય, સરભરા હોય, કોઠાર હોય, ભંડાર હોય, એકલ પંડે ઓછા આછા સહયોગી સાથે કેવી રીતે સંતો કરતા હશે ને, એ ખરેખર આપણને ખ્યાલ આવે. અત્યારે થોડોક અનુભવ કરીએ તો ખ્યાલ આવે. હું તમને એક ખાલી ટૂંકી વાત કરું, કે ઘરની અંદર આપણા માતા કે આપણા ધર્મપત્ની બીમાર પડ્યા હોય અને ખાલી 3 દિવસ બીમાર પડે. કેટલા? ખાલી 3 દિવસ. બોલો, કચરા પોતા, રાંધવાનું બધું શીખી જાઓ. 3 દિવસનો અનુભવ કરજો, ખબર પડે તમને એ કેટલા વિશે હો થાય. 3 દિવસ બોલો, આપણે આપણી જાતને સરખી રીતના મેન્ટેન નથી કરી શકતા, તો આપણે આપણા ધર્મપત્ની કે માતાનો આભાર માનવો પડે ને, કે બહેનનો આભાર માનવો પડે,
કે કેટલી જવાબદારી તમે જો, સવારમાં જાગવાથી લઈને સુવા સુધી કેટલી પ્રવૃત્તિ કરે છે. ક્યારેક નોકર બની જાય, ક્યારેક માસ્ટર શેફ બની જાય, તો ક્યારેક પાછા રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે. કેરટેકર બની જાય, એક માતા, એક પત્ની, કેટલી જવાબદારીઓ નિભાવે છે. સ્ત્રીઓના વખાણ કરતો એમ નહીં, પરંતુ ખરેખર છે, વાસ્તવિકતા છે. યુ કેન ડુ, યુ નો. તમે કંઈક કરજો, અનુભવ થશે તમને. તે એમના બોલે નહીં, તમે 1-2 દિવસ એ ટ્રાય કરજો. તો એમ છે ને, આ બધાય તે સંતો ને ભક્તો એ બધા કરતા હતા, એ આપણને ખ્યાલ આવે. તમે જો સત્સંગ સમાજની અંદર ધર્માદો હોય, વિચરણ હોય, કથા હોય, સત્સંગ હોય, પારાયણ હોય, ભંડાર હોય, પૂજા હોય, પાછું વધતા જતા હરિભક્તો હોય, તો એમની સત્સંગ ભૂખ તો સંતોષવા માટે સંતોને ખેંચ તો પડે જ તે. અરે શાસ્ત્રીજી મહારાજ પણ કેવી વિમાસણમાં મુકાઈ જતા, એની જાણ કરતો પણ પત્ર એક છે. અને શાસ્ત્રીજી મહારાજ હરિકૃષ્ણ સ્વામી પ્રત્યે અટલાદરાથી લખે છે. એ શું લખે છે જોઈને આપણે પૂરું કરીએ આજનું પ્રવચન. તો શાસ્ત્રીજી મહારાજ લખે છે, અક્ષર પુરુષોત્તમ દાસ સાકરદા તુવેરો ઉઘરાવા ગયા છે, હાલ સાધુની તાણ છે. આ કોણ બોલે છે? શાસ્ત્રીજી મહારાજ લખે છે પત્રમાં. માટે પ્રભુને બોલાવી સમજાવો, ને આવે તો એમની સાથે ફેરવે, નહીં તો બહુ અડચણ છે. મોટા અક્ષર સ્વામી જોડ વિના મહિનેથી બેઠા છે, જીરું ઉઘરાવાનું છે, કાનમમાં વાઘોડિયા વગેરેનો ધર્માદો ઉઘરાવાનો છે. તેમ છતાં સાધુ નહીં, તે શું કરવું? માટે શ્રીજી સ્વામી દયા કરી સાધુ વધારે તેવી પ્રાર્થના છે. આ 10/3/1943 દિવસે પત્ર લખેલો છે શાસ્ત્રીજી મહારાજે. તો જો ધર્માદો ઉઘરાવા માટે પણ નીકળી ન શકાય ને, એવી સંતોની ખેંચનો સામનો શાસ્ત્રીજી મહારાજે કરવાનો હતો. તો આવા તો ઘણા બધા પ્રશ્નો. આજે તો આપણે એક ટૂંકું એવું પ્રવચન આપણે સાંભળ્યું, પણ ખરેખર આ BAPS સંસ્થાના ઇતિહાસ સામે જોઈએ, એમના કાર્યો સામે જોઈએ, અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના ભીડા સામે જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા જીવનમાં તો 1% પણ ભીડો નથી. તો આવા ભગવાન, આવા સંતની પ્રાપ્તિ થઈ છે. બસ એક જ વિચાર, જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે ને, કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખો, ભજન કરવું, ભગવાનને સર્વ કરતા હરતા સમજવા, બધું એમાં. પછી સુખ આવે તો સુખ ભોગવી લેવાનું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવી કે જો આવી બધી મૂંઝવણો વચ્ચે પણ જો માનસિક એ મૂંઝવણો વચ્ચે સ્થિરતા એક રાખી શકતા હોય, સ્થિત પ્રજ્ઞતા રાખી શકતા હોય, તો આપણા જીવનમાં પણ મૂંઝવણો તો આવશે, તો મૂંઝાઈ નહીં જવાનું. બસ એ મૂંઝવણો વચ્ચે સ્થિર રહેતા શીખવાનું. જો આપણને મૂંઝવણમાં સ્થિર રહેતા ન આવડે, તો આપણે ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાંથી એ શીખવાનું છે, અને પ્રસંગોનું મનન ચિંતન કરવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર જો માનસિક મૂંઝવણો આવે, તો એ મૂંઝવણો વચ્ચે સ્થિર રહી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.